મસ્ત બનાવ્યો હા જીરા નાખ કરી દઈએ પછી પીને વાળો ઓહ ભગવાન माल लाओ करो माल तू कौन भाई वो डाकू खुले आम को हूँ मारो नाम है डायनो डूंगरो करूँ राइनो ओहो પેલા ને એનર્જી નજર લાગે હું મે લગાઈ નાઈ આજે ડોન તું ડોન હું ડોન જાન આવી નાટકી કર્યા વગર જામન હુવા દે હમણાં ખાય આપણી એક સ્ટાઈલ છે પહેલા ઇજ્જતથી મગવાનું આ તો ખરું નકર પછી કડાવતા આવડે જો ભાઈ મારું નામ હે શંગો હું શંકર હું ખાલી ડાયનાડોન નો અને પૈસોનું લાવડો અરે નથી આવડે પછી બડા એ ઊભું થવાનું કીધું તો ઇજ્જત થી આવડે છે સાકુ આકુ તલવાર બધું પડી રાખો હવે જો તમે ભલે ને પછી ડોન ફૂટ રાખી લ્યો. પછી એ નીરા ગાવ શું કહું નથી દો તો રાખ જા ગંગા યાર ઇજ્જત થી ચાલો મને મજા આવે ખરેખર ઇજ્જત નહીં કરવાની આવડે આ નહીં કાઢે મારી દઉં આ દાદાગીરી કરો ઠેલો ને જા ઘરમાં જે હોય બની નાખ હવે તમારે હે ને ખોટી દાદાગીરી કરો તમે હે ભારે પડે આપણો ને આજ સુધી કોઈ ઇન્ડિયન પોલીસ પકડી નથી તારાથી જે થાય કરી લેજે બરાબર અરે હમણાં તું પોલીસ સ્ટેશન નું નામ આપણું જેટલું ચાલે તું જોજે ખાલી હિસ્ટ્રી જોજે હવે તારે બિંદાસ હોય બેન પોલીસ ની ફોન કરવો હોય કે જે કરવો હોય કર કાઢવું પડે હાસું કું હજી કું સાદો લાગે એ સાદો લઈ લે ને ફોન લાગે હવે એ ની એ અરે ભાઈ તારે સાદો હું કરવાનું તાર લાગે યાર હમણાં હું જાતો મન એ દીધું તાણી માં તું ખા પીવાને નથી તમારા અંગાર આવું ના તું તારે જે કરવું હોય અમારે બે જણા ગણા હવે તમારો ફોન નંબર તો આતા જો ઓ ભાઈ અમે હે ની ફોન નંબર કોઈ ના આવતા કાઠું પડે જોજો કાઠું પડે જમ કહે ની અમાર કાઠું પડે તો નેહર આમાં જોજે તું કાઠું પડે આનું બોલે એ તો દરરોજે કાઢવું જ પડે બોલે તાણી આ શંગો હે શંગાન હો પડતો નહીં હોય તારા ડાયના તો માં તો દોણા ની વેન નાખું તો કેજે મને हेलो हाँ તમે મારી ગયા સિક્યુરિટી મેં લઈ આજે આવી જમ નથી એટલે મોડું હું થયું અહીંયા પેલો ડાયનો પેલો જીઓ એ મારી ઘેર આવેલો ને એ બધું લૂંટી લીધો એ બધું નહીં જોવાનું પગારવાનું આલું ના એ બધું નહીં જોવાનું એ ડાયનો જે મારું ફેમિલી જે મારે જોઈએ ને સિક્યુરિટી ના આજે પૈસા નહીં મળે એમાં જે હતા એ સિક્યુરિટી તમે લીધો નથી જોઈતી માં સિક્યુરિટી એ હા એ ગમે તે કરો હવે એ હા ડાયના હવે શું તારી વાત પેલા ડાયના દોણા વેર નાખું ગાવાનું પેલા સાહેબ નીચે દે કેટલે આવ્યા હા અરે વાહ મીના બોલો તમને પેલી સિક્યુરિટી કીધું તમે આજે ચમ નહીં મોકલી કાયમ મોકલો સિક્યુરિટી આજે ચમ નહીં મોકલી મારા ઘેર પણ તમે કયા લીગાડી તો હો નહીં કે તમારે ઘેર કાયમ સિક્યુરિટી મળે પણ હું પૈસા આલું હો ને સિક્યુરિટીના પણ આજે યાર માણસ નતો રજા પર માણસ હોય તો મારે એનું કહેવાનું પણ આ ડાયનો આવીને મારે દાગી નાગીને બધું લીધ જોઈએ ચિયો ડાયનો ડોન આ ચિયો નવો ને અલે હવે એ તો દની તો નવા ને બે દાન પહેલા પેલો રોક્સ આવ્યો હા. હોય ને પકડેલો વચ્ચે ઓહો. એ ફરી એક વકીલ આવ્યો ને ફરી એના એટલી કલમ લગાડી તો સતાને ઉઠાડી દીધું અલે આ ડોનનું તો કઈ કરવું પડે તમે શું કરો લે આ તમારી પોલીસ કરે હે હું હવે છે ને આવો તમે રૂબરૂ આવો તમે છો આજ તો રિયલ લઈને જ આવ્યો હું એન્કાઉન્ટર નો ઓર્ડર હે આજ તો સિયાન નજર લાગે ને પેલું હું કી કાજળ એવું હોય લગાઈને આવ્યા તમે આ પેલો ને સિયાન રમવાની બધી બંદૂકે હા કે તમારે પેલી તમારે આ બંદૂક તમારે સિયાન તો ન દાદી થી રમાડતો મારે એવું છે વાત કરી જો હા મને તો પોલીસ સ્ટેશન બંદૂક ખાવા ના પાડી એટલે કેમ છે સાહેબ બંદૂક હતી ને હા મને ખબર નહીં અંદર ગોળીઓ ભરેલી હા આમ કને સડાઈને તો ગોળો મારે યાર સીધી બોર્ડ પૂરી કરી નાખી ને સાહેબ આવી ગયો મને ખબર હા
આની બંદૂક હાલતા નહીં તમે હમ. એટલે આ તો ઘેર પડે ને લાગવું જોઈએ ટૂંકમાં આપણે અલે એ પણ બંદૂક જેવી કઈ સલાહ આવે તો આ તો રમકડા જેવું દેખાય પેલો ડોન હોય તો આહી થાકી જાય કોમેડી કરો તમે ફરતા ફરતા કોમેડી કરો હા એ બધું છોડો હેડો તમારે આવવાનું મારે હું નથી આવવાનું તમે ગમે તે કરો પેલા ડાયના ડોન ની પકડી મારે મારું કઈ બાજુ સમજ જોઈ જો ખબર છે તમને ઓમ ને રે એ તો છે પણ ડોન તો આવી આપણે જો ઓય સિટી માં છોકરા તમે તો પોલીસ ફોન પડે તમારે ફોન લાવો ફોન કરો ભાઈ આ સુધી તમે કેટલા ડોન પકડ્યા એમ કોણ મને ટેન્શન તો યાર તમે ટેન્શન નથી કરો હાલો 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 ફોન નહીં રખ પાડી વાત મત કરતો લે ફોન ના હા હું તને હે ને વિવોનો મોબાઈલ હે કઈ કંપનીનો મોબાઈલ હતો તમને એટલે ફોન મને બતાવ્યો કે એટલો ફોન તો ફોન પર બતાવી મને આપણે જે પેલો રોક્સ દાદા નંબર નતો આપણે જોઈને પડેલો હા હા એ બી પકડ્યો નતો આપણે પોલીસ સ્ટેશન માં આવ્યા એને જે પેલો નંબર હતો ને એને ટેગ કરો હા બરાબર અને મારા મોબાઈલમાં એનું લોકેશન નંદો એટલે હમણાં યાર આમ પૂછી નહીં સિક્યુરિટી મેળ્યા એમને ઘેર ચોરી થઈ ના બીજો કોકે હતો એનાથી પણ એ મારું મન કે એ બે લોકો ને એક જ એમ હવ ફટાફટ હા ફટાફટ મને એનું ઇન્ફોર્મેશન આપતા રહેજો બરાબર આ તો પેલા ભાઈનો ફોન મારા ફોનમાં નહીં આ તો મારા ફોનમાં તમે કરો એ હા લો અને હું તમને શું કહેતો તમે તમારા સાહેબ ની કેમ કરી હાસી બંદૂક લઈ લો ચોકો આ તો ચોક ઇમરજન્સી કોમ આવે તો પછી હાસી બંદૂક મને હાલવા ના પાડી ગઈ હું મારી જ નાખું એમ હું દાડી જ દઉં એમ ડાયરેક્ટ એન્કાઉન્ટર બસ એન્કાઉન્ટર આપણને સ્પેશિયલ બિલ દો એમ પણ ટેક કરું એમ એમ નહીં એના પ્લાસ્ટિક માં તમે કોને પણ એનો પેર દઉં હા એમને એમ એના એમ પ્લાસ્ટિક માં કાંડા તમે નહીં એન્કાઉન્ટર કોનું કરો એના પ્લાસ્ટિક માં એટલે તેમાં તો આવતા નથી એમ કોઈ પણ આ તો તમારે કહેવાનું બરાબર? હા અમે ઠીક છે હા, હેડો. અમારે જે એવું હોય એટલે તમે જે હાસું હોય ડીબી વાની યાર તમને ખબર નથી હા તે બધું છોડો આપણે પેલું આવી જાય ને પબ્લિક મારે એમાં? દાગીના જોઈ દાગીના તો હું હોત ના પકડાવ તમારે હા અને સિક્યુરિટી બંધ કરાવી દો હવે. પોલીસ સ્ટેશન આવી દીધું દાગીના ના હું નહીં આવું તમારે કેમ નહીં આવો હા હા આવે આવે હું લાગે તમને આવે આવે શું સમજાવો તમે એમ કેવું હા, હું સમજાવું તમે હા હા શંગા અલા જો દેખ કેટલો માલ હે બેગમાં મારું નામ હે શંગો સંગ કરું ખાલી ડાયના દાદા ડોનનો અને બીજે સંગ કરું પૈસાથી નકે આ સંગો બીજા કોઈનો સંગ નથી કરતું હા એવો સંગ કરતો રહેજે એટલે આપણી તરક્કી થતી રહે ઓ તારી દાદા લે ઓમાં તો આવો ને ઓ તારી હું માલ હે લે કાચો માલ હલે આ આ હાર બંધ કરી દે. ખરેખર લોકેશન તો આજ લાયો હા કે તો આગે मैं तो हूँ है યાર एटीएम है पैसा तो खास है बजा ही है मुझे પિનકોડ હે ને કદાચ લસી બાળે નથી हां જો કોઈ તો પછી ને नो हाइब्रिड चलो લોકેશન તો આજ બતાવે હે પણ એ જ્યાં ચીપા એટલા આ દોરી આ તો ખબર પડી છે ચિયો હું આ દોરી તો પેલો જ બોટ હે એનો ઉઠવા મને ખબર હે તો લોકેશન નહીં જવાનું છે હલા રે લાગે
બોલને ભાઈ. આપણા પાછળ કોઈ કાવે એવું લાગે પીછો કરે એવું લાગે તમને કશું ભણતા લાજો બોલ કાતો લાજેલો હી કઈ દીધું. ઈ ખટે હેડ કરી. એટલે જાગે હા. લા ઓળખે તો તારે પાછા આવે. હેલો હા ફરી લોકેશન નાખવા ફોનમાં પાછું. ના ના મને હરી જાય ના ઇલાકો બહુ ખતરનાક છે યાર જંગલના ઇલાકામાં આવી લોકો ના યાર હા પણ તમે નાખો ને તો મોકલવા હતા કે બીજા 2-4 હા સાહેબ પછી તાણે હું એકલો હું એમ અને આ ઇલાકો બહુ ખતરનાક છે તમે લોકેશન નાખો હેડો એ હા 8 પેલા રોક્સ દાદાને તો જોણે આપણે બેચારા કોઈ પકડેલા છે પણ આ નવાને પકડે ને તો બાપુનું પ્રમોશન થઈ જાય જલસે જલસા અમારે કોઈ લોકેશન તો આવી ગયું આ બાજુ જાય જે હા હા સેટે ભિખારી ચીજ ભિખારી થઈ ગયા. તું ચેન સોની સોલ લાયો તને બોધેલ ને હા એટલે મન બદલ તન દાદા સોલ લાયો તી હારું કર્યું તા માર તો આ ચેન વગર તો તાકાત થી આવતી હતી. એવું આગળ ચમ બેઠા હા આઈ ગયો બંકો. ઓકે દાદા રોકી દાદા હો તમે તો બોડી આપણે બે બોડી ગાડી યાર મારું નામ હે શંગો હું ખાલી સંગ કરું છું આ ડાયના ડોનનો અને હું ઉડાડી મેલે તા સંગ કરું છું આ પૈસાથી હા સેટ ઓલી ગઈ ભલે હાલી ગયું હે પણ તમારે જેમ બેહી નથી રહી ગયું તમે હમણાં બેહી આજો રે હારું તમે કેટલાની દૂધ કલા ઓ મોહ કઈ 10-15 એ તમાર વાળા આપણે પ્રોફેશનલ વાત હોય કેટલાની 10-15 પેટી ફૂકરી તો મારો પાક ખરો ને તમારો પાક આપણે તમે કેટલું લાયા? આપણે બે પાર્ટનર કરા લે હા તમે કેટલું લાય તો કોઈ તો આજ જોકલું બસ્યા કે દેખો ભાઈ હવે તમે કશું લાયા છે એટલે તમને અમુક કશું મળે નહીં કેમ કે અમે કેટલો ખતરો બેઠીને આયા ખબર હે પણ આ પેલો ડેન્જરમાં ડેન્જર પોલીસ વાળો જે તમને પકડાય ને દર વખત તમારી તાકાત નથી આ જો હલી ગયા પેલું કાળ્યું તા કાળિયું તમારી તાકાત હે આ કાળિયાની ઓગળી અડાડવાની અમે મારા ચશ્મા તું ગોળી ગાડી ભાઈ ચશ્મા તા ને ગીજા માતા મારા ચશ્મા તા મારા ગીજા માતા ચશ્મા એટલી લીધા તારે બધું ધ્યાન રાખવાનું હા આજો હું મારો ભાગ ખરો નો હોનો ભાગ આપણે બે પાર્ટનર ને લે આપણે બે પાર્ટનર હવે તમે જેટલું લાયા એ હું દર વખત તમને વધારે આલું ખબર ને પણ તમે યાર દુબઈમાં ચોરી કરવા જેલા તમને વધારે આવડી ગયું અમે તો એ જંગલમાં ધૂળ મરે તો ધૂળ ખાવાનું તમારે મારે હું લેવા દેવા ભાઈ તમે કશું કરતાથી અમે આટલો ખતરો બેઠીએ હે
થોડું સમજણ પણ કશું થી અમાર જવાનું ભાઈ કશું નથી તો અમાર હોડે હાથ એટલે ભિખારી ખીચું મેટર થાય ભાઈ હા ભાઈ રોકી દાદા એ નહીં તો ચોર બની જાય લેટરમાં તો પછી પાછાથી પડી એમ એવું હે આ દેખો આ તમારા હાથ સેટર જેવું આમાં હે ને બોડીગાર્ડ 4.5 જણો ભારે પડે પેલા પલડા પર હું તો આમ ખુરશી નાખીને બેહી રહેલો 4.5 જણો ભારે પડ્યો 4.5 જણા 4.5 જણ 4.5 જણા કેવા આવી ભાઈ તમને નહીં ખબર પડે એ ભાઈ તમે આ ડુંગરમ રહેતા કેવા થઈ ગયા અમે જોવા જઈ ત્યાં ફરીએ ને અમારા આગળ કશું નહીં આવે દેશું હવે આના કરતા મોંઘું પહેરવાના હે અમે ડાયમંડ નું સિલ્વર ચેન સિલ્વર સિલ્વર ચેન સિલ્વર વ્યસન કરાવવાની કશથી બન આ તો યાર મારી ઇજ્જત કાઢી આવી ગમે તો કરવું પડે હારો ભાઈ જીબાજી વાત છોડો ને મન તારે ભાગાલો થયાલો એમ કે નથી હાલો તારાથી જે થાય ને કર લેજે મારું નામ હે શંગો આ જંગલમાં રહેવું એ તમારે જેવું કોમ નથી આમ આ જંગલમાં મારો ભાગે ભાઈ ડોન એ બે હોય ઓય બે હોય રોકી દાદા બોડીગાર્ડ ને નહીં બોલવાનું બે આછું સકર લગીરે ચાલાક કરીને તો આ ગુગળમ ગાલી દે આ તો ભારે પડ્યા મારો ગન પકડો લોકેશન તો આજે લગભગ હમણાં જ જાય આજા મારો શોખ ખાસ જ નહીં રહ્યો રોકી હોય છે મને ખબર હતી આજે જેલમાં મને ને એટલે આજે નહીં હાજર એમ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. શોર્ટકટ સકુએ પડી ગયું મારતું તાને સકુએ પડી ગયું ઠેલો થાય આપણું વજન લાગે આ દુબળ વજન તો મૂઠ ચોરી કરી નીશો હન કેરજી જો કેરજી ઓય થોડી નીકળવાનું કર હેન્ડ અપ માર હડ પિસ્તોલ હે ઓલ્યો ને તો પટાઈ દે હાથ ઉપર થેલો ના થાય ચલો મેલ થેલો મેલ હવે તમે શું જાણતા હતા મારા હડે કશું નથી તું શું કહેતો તો હા પતી ગયો બસ 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 ના બસ લે માલિક નું કીધેલું મોન તું કહેતો આ દોયડી ચંપેરો ખબર
આ બધે બાજુ કોમ આવે કોણ પેલો બોધાવન મય જોરવા જાતા બધાને બોધવાના જીરીએ ચાલાકી કરી જીતાની રેખ છે પણ મને તો બોધાતો આ ઓંગળી છૂટી જશે પાછો હું પેલો ઠેલો લેતા આવું ની છૂટે ભાઈ બારી ચાલાકી કરતા મારું નામ હે શંગો હું શંગ કરું ખાલી આ ડોનનો ડોનનો અને બીજે શંગ કરું પૈસાથી બાકી તો શંગો કોઈ હંગા શંગ કરતો એટલે તમે ગદ્દારી ચમ કરી અમારા હાથ બસ ગદ્દારી ચમ કરી બોલો હું તો આંખ માર લાઈ લે એટલે હું લાલે જઈ ની છૂટે ભાઈ ની છૂટે હવે તમે શું તો પોલીસ વાળો હપલ્લો ને એથી અમે બચીને આયા છીએ કેટલા બે રાઉન્ડ તો પોલીસ વાળાએ અમને ગોળ ગોળ ફેરવ્યા આપણો પર કેટલા કેસ થઈ ગયા ચાલે હે કોઈ પકડી છે ક્યું પોલીસ સ્ટેશનમાં જોવાની તો અમારું જ નામ ભાઈ આપણો સોપડો જ અલગ હે રોકી દાદા આપણી ફાઇલ જ અલગ હે જે મેન ફાઇલ ખોલીને જોઈએ તો આપણે કેટલા ગુના હે જોજે દુબઈમાં જોઈએ ને તો આપણા ગુના હે ઓ ડન તમારે જેવા તો કેટલાય પટાઈના છે લાલચી ની તો ચેન ના ચપુર થઈ ગયા ચેન ઉભા ચેન કાઢ ચેન તો પોલીસ વાળો લીધો હોય તો એ પાછી આવી જી તમારે તો હું વાત લે પકડ જોઈ લે હું નહીં છૂટો ભાઈ તમે જોઈ લે હવે આ ચેન નહીં પહેરી બોલ તારામાં જેટલી તાકાત હોય ને એટલી કર કાઢીને બતાય છે લગી ચાલા કઈ ઉડાડી મેલી હે સાહેબ આજે અમને બોધી માર જોર માર્યો અમને સાહેબ અજી એક કાંકરે બે પક્ષી અજી મારે બહુ મસ્ત કામ કર્યું સાહેબ અમને બોધી ઇનામ મસ્ત કામ કર્યું બોધી અમારી માકડે આ ચોરી આપો સાહેબ. તમારો સાહેબ મારી ચેન લીધી બે અને બે બે ના કામ આ ઘર બંદૂક હે બરોબર આવજો બરાબર આવજો સાહેબ હા મને નહીં કહેવાનું સાહેબ ભાગે સાહેબ ઓ સાહેબ હેન્ડ્સ અપ આ થદ્દર સાહેબ દોડ દે મારા ઓળ સા છૂટે હું કરી લે સાહેબ એની છોડો આ બે છૂટી જા હોય ના ગયા ભાઈ અમે ફસાય એટલે તમને ફસાવાના કેમ કે તમે ગદ્દારી કરી હે મારું એની તો આવો બાપા મારી જોને સાહેબ મોંગલી તૂટી ગઈ બસ સાહેબ જે મારી જેમ કૂદો ઓ સાહેબ હેન્ડ્સ અપ સાહેબ આ નાઈ જાય સાહેબ ના ગયા ખાલી મજાક કર સાહેબ પકડ પેલા પાછળ આય તને છોડ દે પાછળ આય તને છોડ દે ઓ ડોન જતા રહો પાછળ આય છોડ દે હું તને નિંદા એ તને છોડ દે ડોન એન નાય સાહેબ મી ઓન પકડ્યો સાહેબ તને મેં છોડ દે પકડે તને છોડ દે બે તો બે માર લાય સાહેબ મેં પકડે બે જા અભી તું સાહેબ જોજે ઉડાડ દે બોલ પાછો સાહેબ તમે ઓર ગદ્દારી કરી ગયા ગદ્દારી કાનૂન કોઈ હાથે ગદ્દારી કરતા જ નથી બે તમે છોડ દેવાનું કીધું રોક્સ ની પૂછજો હું નહીં આવતો તને આ daily રોક્સ પકડાવો કેટલા કેસ થઈ ગયા આ રોક્સ બહુ ફાઇલ ઓર્ડર તમને ભરેલી પડી મારે આપણી ફાઇલ અલગ નથી સાહેબ દુબઈમાં હું દે તારા માટે તો બે હોય દુબઈમાં બે 10-15 એટલી ફાઇલ પડી આ દાગીનો ચિયો હંગાતી અમાર બોડીગાર્ડ બોલે બોલે ઓ મરી ગયો બસ મરી ગયો સાહેબ બસ હવે તો દર્દ ના માર ખાઈ હવે એક કામ કરો એક જણો આવો
ઉઠાય તા વસ્તુ વેચો જાય તે. બેહાડ ચટી બે એક એક જણો આવો અને મેન વસ્તુ મારે કહેવાનું રહી ગયું તમે આયા એનું વધુ નહીં આ કનું મારું, મારું. તારું આદા લપ સાહેબ મને હાલ દો શાક મળો કોમે હા મારું તારું આ ચો તું મને સબૂતના દોર પર મળી મને તારું મને એમ પલ્લા પર વચ્ચે મળ્યું અને તારું તો આવતા મળી મને આ બે સબૂતથી મારા બહુ સારું કામ કર્યું તમે સબૂત છોડ્યા એના લીધે આજે હું તમારું કણ આવ્યો બરાબર જેવા જ નતા. એ દોન હંગાત ઉભો થા એ ઉભો થા એના વાળા સાહેબ ફરી જાવ આ તો ધર કમ્ફર્ટ સીધો મને ફોકતા ખા તારા ટોટ્યા ને બરે સાહેબ બરે. વાગે આય. વાગે બેહી જા તું આય ઓ સાહેબ ટોટી આવી ગયો સાહેબ ઓ સાહેબ બસ બસ બરે બરે આય સાહેબ સાહેબ બેહી જા નંબર પ્રમાણે ઉઠ બે મારા બાપનો બોડી કાર્ડ માં આવો આવો ઓની દરજ શીખવાડો હા કે આઈ જાય ફરી જાવડો સાહેબ 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 આવ હાટ બસ હવે સાહેબ માર હા એમ તું એ આવ્યો પણ સાહેબ પેલો સાહેબ બસ સાહેબ એની એટલું પેલા મારા બાપનું બાર તો ખાઈ જા આ બંદૂક મેં મેદાનમાં જઈને ખાવ પણ આય મેદાનમાં તો હારું એકલો જ તાપ આય લાઈનમાં એ તો બેહી જા જો બેહ લામી હટ હટ આને ધર એ બતા મારું ડાયલોગ ડાયલોગ તારો હોય તારો પાસે બહુ મોટો છે સાહેબ સાહેબ બોરા બરાબર મારું નામ હે શંગો बुरा मारे नाम है बॉडीगार्ड अरे इतना तो दिखाना था मनी अरे खरा नहीं आ तो पुलिस ने हमारा विश्वास नहीं करने के कारण में ये लोग भर रही है कारण गाड़ी पड़ो रे મારું નામ હે શંગો શંકર ખાલી આ દોનનો બાકી પૈસેથી કરું ને બીજા કોઈ નકર નથી કરતો जेवा नहीं जाने हाय ए मजा आई मजा आई સાહેબ તમને ખબર કેવી રીતના પડ્યો બહુ એમ હા ખબર કેવી રીતના પડી એમ તમે પણ મારા દોસ્તારો નથી બે હોય બેઠ બે આ ધર ધર બેસી જાવ ના કામનો એ હોકર પાય બે ખબર ની વાત કરો ને તમે પોકળ મારી ચાલ લાડુ ફોન કર બેરા ચૂપચાપ બોડી કાઢે દેખ ખબર ની વાત કરું ને તો તમારા આપણે બેમાંથી ફોન કરી કરે તું જ ગોદી તું ફોન રાખે માર હડો તો ફોન જ દે આ હું હે અલે ફોન નું નાખી દે ફોનનું લોકેશન ટેગ મારીને આવ્યો હું લોકેશન ચાલુ છે અંદર અને જે વખત તમે અંદર આવ્યા ને તે વખત તમારો મોબાઈલ નંબર મેં લીધેલો હતો આજે મોબાઈલ નંબરના લોકેશનથી તમે મને પકડાયા એટલે તમે તો ઠીક જ છે તમે તો હું નોર્મલ માણસ છું પણ આ બે રસ્તા પકડાતા આ બે પકડાય બહુ મહત્વની વાત છે હાચી વાત સાહેબ હવે મને ઇનામ આલતા હેડો પકડાઈ એમ તો મહત્વની વાત આ તો ખાલી નોર્મલ પર્સન જ હતી પોલીસ સ્ટેશનમાં આપું તમને એને બરાબર પોકા ઘણા નાળે પેર અમારી સાહેબ લાઈન પુણે સાહેબ સાહેબ પેલા ચશ્મા આલતા તે પણ બધું તમે હું આપેરો હે એમ કેવું ડોનને પકડવાની કોઈની તાકાત નથી ના જા પકડાઈ આ ગયા પકડી જોઈએ કાઢ્યા ડોન મારો દોસ્તારો નહીં તમે બે બે મારું નામ હે શંગો બંધજી સાહેબ એ ડાયલોગ મારાને બંધ કરો બંધજી પકડા જાય ડાયલોગ મારીને કોઈ ફાયદો નથી ચો બંધજી મારો પડે ને મારી સિસ્ટમ હે યાર તમે બે તો યાર દાગી ના બોલા હું કરું મારે વિશી મારા સાહેબ આપણે 2000 પૈસા કરી લેવું એમાં વાળું જરૂર નથી એમાં
હેડો સાહેબ બોટલો ખાઈ દઉં આટલા એ એની. ખરેખર મજા આવી ગઈ. હા તમે બેન પકડ્યા ને સાહેબનું promotion થઈ જાય promotion. promotion થઈ જશે. તને જી કેમ ખબર એ તો સાહેબ ચાલના લે. તો માલ પકડી લે, લે. પાછળ. માર તો પકડી દે વાતનું ચાલો. કામ કરી નાખ વળ દઉં લાકડી તો નથી આવી. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. આ તમાર બેની જ ભૂલ છે પેલી છેલ્લી વાત. હવે આપણે એટલે મારી પાર્ટનરની વાત કરો તમે. હોની પાર્ટનરની વાત? કઈ સાહેબ કઈ એ તો હવે છૂટ્યા ને તારી પાર્ટનરમાં એક મંડપનો પ્રોગ્રામ કરશે એ આના કરતા મહેનત કરો ને મહેનત. હવે મહેનત જ કરવાની તમારી મહેનત તો પણ મને લાગશે ને તમે મહેનત કરો એમ. કેમ કે તમને હે ને, તમને જેલની બહાર આના પર તો 100% પગ નહીં મળવાનું એમ. સારું આપણને પકડવું મુશ્કેલ નહીં ના મુમકિન છે જોજો ને તમે આ ગાયબ થઈ પકડા નહીં પકડી લીધા. આ કોણ એમ લાગે તને? હા પકડી લીધી ખબર ઇન્સ્પેક્ટર કાલુ હે ગોળી સીધી હે દમગાલ દે પછી વિચારું નહીં બરાબર. તાકાત બાંધની માથે વાલા. સાહેબ આ ભલે ફાડે હે પણ જોજો તમે હું તો હાથમાં આવવા નથી આયો હવે ભૂલી જજો મારો ચહેરો તમને નહીં દેખાવા. કેટલા કેસ છે અમારા દેવાના? હા કેસ મત તમારા કરતા ઓવર આવે. દુબઈમાં તો અમારે 10-15 એટલી ફાઇલો દુબઈની પોલીસ પૂછ જોજો તમે દુબઈની પોલીસ કેટલી ખતરનાક આવે. હેડે હું લાગી રહી પગ મેલું હેડ. એ પણ સોબે હે સોબે તમે સાહેબ તો. આ એ ઉભો રહો. તારું શું? રોકી દાદુ તારું. આ બોડીગાર્ડ કોનો? કોનો? એનો. તારું બોડીગાર્ડ સચી ગયો ને. માલ બધો એની જોડે? એની જોડે. જ્યાં સુધી માલ નહીં મળે ને ત્યાં સુધી તું તો ભૂલી જ જજે બરાબર. તો મને જેલની બહાર પગ મેળવા મળે અને હું તો નહીં ભૂલું મને જેલની બહાર પગ મેં મળે હા તને એ મેળવા મળે તું ચૂપ તો ખરો. સાહેબ પણ રાગી થયો આ મારી કાકી બધે બાજુ કોમ લાગે એમની તરીકે કીધેલું ને આ તો બધું હે ને આ બધે બાજુ કોમ લાગે હવે શું કરવાનું ખબર નથી તમે આ થઈ જાય. સાહેબ સોબે હે મેં કીધેલો ને મારે આ બધે બાહે કોમ લાગે એમ એમ નહીં હું કહું તમને હા. હવે તમે ત્યાં તો ગયા ખાતે છો બરાબર. ચંભાઈ એટલે તમારી છેલ્લી ઈચ્છા હોય જી મને કીધું હડો. એટલે અમારા ઈચ્છા સોડત કરાય ના ના તમારી છેલ્લી ઈચ્છા હોય મને કીધું હડો. હા હું બર એ વધારે આગળ નહીં બસ હોય જ. પછી મને એક જણા કહો હટો પછી નેક્સ્ટ પ્રોફેશનલ વાત છે એ જેટલી વાર હડો એ વાતો હું જઈ કરે બોલો હડો હું ઈચ્છા તમારી બોલો. તને હોય કને મરું હે બોલો. સાહેબ તો મારા જંગલ અમે બધા હા તો એ તો જેલમાં જઈને પહેણાવું તમને હું. જેલમાં જઈને તમારે પહેણવાનું કાયમની જોન કાયમ જોન કરી લઈને જવાની તમારી કાયમની બરાબર. એ હેન્ડ્સ અપ. દગો કર્યો દગો તમે કર્યો જો જીરીકે ચાલાક કરીને તો આટલું સોપવે ગંગા આપણો ઇલાકો હોય છે અને વિચારવા જેવી વાત છે આપણો ઇલાકો હે એટલે તો ઓય જી ચાલાકી કરી એટલે શકું હે દગો કર્યો પીઠ દગો પાછળ તમે ઘા કર્યો. કર્યો તમે. આ બંદૂક હે બંદૂક હે આ મારો ખ્યાલ અડ્ડો નોર્મલ જ છે. આપણે બધી એક જગ્યાએ આ તમે 100 મીટર હેઠ જ આપણો અડ્ડો આવી જાય નેક્સ્ટ દાદા નેક્સ્ટ વારે અને આ બંદૂક
બંદૂક બંદૂક બંદૂક આ ઘડિયાળ તમારું એ ઘડિયાળમાં હે ઘડિયાળ મારું કાઢ ઘડિયાળ પેલા તો બકર ઘડિયાળ તો તારું હે ઘડિયાળ તારું હે પણ કાઢ કર મારે ખાલી જોવું હતું કાઢ હા આ ઘડિયાળ હવે હે ને તારું હે પણ હવે મારું જે વસ્તુ મને ગમે એ મારી જ કહેવાય એ પર્સ રાદો માર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ મળ્યા હતો હવે ડોક્યુમેન્ટ જો તે લેવા ફોન ફોન આપણે ભાગમાં કરી એ ફોન ચાલાકી નહીં ચાલે જોઈ લેજો કમ્પ્લીટ બીજા ના વાની કોઈ તો કરતો જ નહીં કેમ કે 3 જણા હી એકલો એ જોઈ ને આટલા સુધી જ નહીં પહોંચો ઉડાડી જ નહીં ઓર્ડર હે આ ઓર્ડર હે ઉપર ઓર્ડર તો મારે કોણ હતો ને તો પણ હવે નથી એમ હવે અમાર કોણ સમજો વાત નહીં એ પહેરવાનું ચી ચમ લે ચી સિસ્ટમ ઘડિયાળ છે ચિયા દેશનું લાયો હાલો એક વાત કહું તમને હું આપણે જે તમારે કેસ હોય ને એ ફાધર ફાકરનો છે દફાચો થાય એ ફાધર ફાચો હજી તો આપણે પેલું ચીચમ લે હા તો ચીચમ કર હા નેક્સ્ટ બીજા નેક્સ્ટ બે બસ હવે નેક્સ્ટ ટાઈમ કોણ એટલે પહેલા તારે જવાનું પછી રોકી દાદુ જઈ પછી ડાયનાડો એમ નહીં લે તમે બે હોય દેખ પેલા તો આપણે તો પેલા તું જે ને હા હા પેલા આવી તું જા એને મારવા તું જાય છોડ દેજો હા ખરાબી થશે ઉડાડી જ નહીં લે મને મારી મારીને કાહ કાઢ નાખેલો હવે લેતા કળ્યા તારી વારી કાઠું પડે હા અમારે કાઠું જ પાડું કાઠું પાડું નેક્સ્ટ 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 પાસ કરવું જરૂરી છે જરૂરી છે ને લો એ મારો વારો આવે મને ને આ ચેન વગર તાકાતથી આવતી એટલે મારે પેલું દોડી હા દોરડી છે જ આપણું ફેવરેટ છે યાર બધી બાજુ કોમ લાગે ને બોડી કાર્ડ કો ખોલ એ દોરડું ખોલ લાય સરખું કરી જા સાકુ તો જોરદાર ધાર કાઢી બસ મારી વારી તો આવી જોઈએ ને તમારી યાર ખરે જોરદાર ધાર ઘડિયાળ તૂટશે બમો કાઠું પડે હા એક તો કાઢી પાડું જીવતો નહીં મળતા બાકી કાઠું પાડું દિન આવે આ જીવન ને છોડું આ ઈલાકો અમારો એટલે એટલી જ બધી ટણી કરતો ને હા 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 પણ આવે તારા ભાગમાં પર દયા આવે ને એટલે મેં થોડું કોઠું માર્યું હવે ભલે ડાકુ છે પણ એકલા પર મેસ નથી ખાલી લૂંટી અને તારે જેટલી ગેંગ હોય ને બોલાવતો જા અસલી મરદ હોય તો પીઠ પાછળ ગાજમ કરે હંમેશા આવી જવું તું ને તે પીઠ એ વધારે બોલ બોલ નહીં કરો ને એક મિનિટ મોઢા ગાલ દે ગોળી પેલા પીઠ પાછળ ગા કા કરલો અમે લડાતા હતા અમારી મેટર હતી પર્સનલ ભલે ગમે તેટલી લૂંટ કઈ ના તારે શું લેવા દેવાનું તું એકલું આવ્યો તમે કઈ બે હાથ એવોર્ડ લઈને તો નતા આયા ને એવોર્ડ લઈને આયેલા મીટિંગ કરતા હતા એવું સમજ તમે ગુનો કરેલો હું કરલો ગુનો તો મારા માટે તો નોર્મલ આવી ગુનો જ કર્યો હોય હા. અમારો પર હાથ ઉપાડે ને એ ગુનો કહેવાય ગુનો કર્યો તને બસ બસ જપી દો હા હજુ હું જપી દો અને મારો હોય તો મારી જ નાખજો જો જીવતો મેળ્યો ને તો ખોટું નથી બોલતો દયા હવે દયા હમ. આ તું ઉડે ને એમ તને ઉડાડ નાખ્યું ભેગું જોડવાય નહીં મળે કે તું હતો કે ન હતો કે ચો હતો કે તારું નામ હું કે કશું નહીં મળે ડોલા ફોન કોણ ફોન કરો રોહાની દાદા હે દાદા અને આપણે ડોન ફોન આલો ડોન તમે ફોન આલો ફોન આલો ડોન
દાદા ફોન આલો એમ મારું નામ શંગો. અને સાઈડમાં કરો કોમેડી. ફોન આલો. છેલ્લી અભી એની છેલ્લી ઈચ્છા પૂરી કરો. તારે જેટલા આવે ને પોલીસ સ્ટેશનમાં એટલો દિનાઈ જાય એમ કે અમારે ભલે એક નાહી ગયો હે પણ આવવાનો તો અમારે હોડે છે. હલો પકડાઈ ગયો. હા હા પીઠ પાછળ ઘા કર્યો હેડે. આવી ગયેલો લીન ઠીક. વાત કર. હેલો અભી 108 મોકલાઈ દેજો ને એટલું અમારું મન રાખો. મારું નામ હે ડાયનો, ડુંગરો કરું રાયનો. હું ડોન અને આ તમારો ચેલો પેલો શું કી કાળિયું, હા એ અમારા કબજામાં હે. એટલે તારે એ તો એમ હાજવા આવવાનું તો છે નહીં, એટલે તારાથી જે થાય કરી લેજે, બરાબર. સ્કોડ મોકલે એમ. તારી સ્કોડ મારા ડુંગરામાં ખોવાઈ જાય ને તો હાથમાં નહીં આવે. એના જૂતીઓનો નિશાને નહીં મળે. આ તો આ એકલું આવ્યું છે એટલે દયા કરી હોવાના પર. બાકી સ્કોડ મોકલજે, ખબર પડી જાય. તું એસીપી આઈપીએસ ડીસીપી જે હોય તારી તાકાત નથી અમને હાથ લગાડવાની. સારું બંધા ઓકાતમાં રહીને વાત કરવાની, બરાબર. ઓય આપણું રાત ચાલે. 108 હા 108 મોકલાઈ દેજો ને. સારું આ જો મળે ને તો બે હાથ લઈને જતા રહેજો, કેમ કે આ ગયા હતું જવાનું હવે. સારું મિલ આવી ગયા મોટા ડાયના ડોન હંગાત કંગો લેવા. રોકી દાદાની ડાયના ડોન ની જોડી ચેવી જમે હવે જોજે. ઈચ્છા ધમકી આલી ને ધમકી. હા ધમકી આલી છે. હવે છે ને થોડું હાસીને ફરજો બરાબર. મારે હાસવાની જરૂર નથી. હમણો બકા તારે હાસવાનું એમ. હા આ ઈલાકો નજીક કહું તમને એવું હા તો મને ઈલાકો અમારો છે. પૂરો કરી નાખો પૂરો. જીવતો જતો રહે ને તો ખરેખર તમારા હાથ પગ દયા આવે ને તો દયા આવે ને તો એક છોડજો નહીં. ઓળખી જાય. અને આ ઓકુ ઢણ ચોહલીને આવ્યો હું આવું. પોલીસ મૂકી નહીં મળતા નાખે તમારા હાથ પગ ની હાજર રાખો. તારા તમે પોલીસ વાળા પર હાથ ઉપાડ્યો હે. હા તે ઉપાડ્યું. વિચારજો હવે. આખી જિંદગી થા પોલીસ વાળાને જોડતા જાય અહીં આખી જિંદગી જોડવાના છીએ. પોલીસ વાળાની હવે મારા આગળ કોઈ ઇજ્જત નથી. હવે પોલીસ વાળાની તો ઇજ્જત કરતા નથી ઓલરેડી. અને આપણે ચેવી ચોરીઓ કરી ત્યાં સુધી કેટલા ખબર? આપણે મિનિમમ ચોરી કરીએ ને તો 1-2 ખોખા જેટલી કરીએ. ખોખા એટલે ખબર પડે, પેટી એટલે લાખ થાય, ખોખા એટલે આપણી ભાષા ખોખા એટલે એ પછી એ તો તમને ધીમે ધીમે માર ભેગું રહે ને. અડ્ડે જઈએ ને આપણે. હા તાણી વાત કરું તો અભી થોડીક ઓની હેલ્પ નહીં કરી મિલતા જો પણ મિલતા દયા આવે અરે પણ દયા આવે મારે પાછું બદલો. ના ના દયા આવે હજી કહું હા તું જ જે કી જીવતું રહેવું હોય તો બહાર નાખજો. અમે નથી જીતું એવું. દશા બગાડ નાખે તમારી. અમે એકલા પર હાથ નથી ઉપાડતા. તું 2-4 જણ લઈને આવ્યો તો જરીક મજા આવતી. ઓય કેવા મારે ખાતા ઓય તો ઝાડે લટકાઈ દેતા બોધી યો જોડનાર હોય. ખાલી એક મને જીવતો જવા દો. હા હા તું જા હેડો મર જા. હેડ આ તું હોય તો હેડો મરજી. ખાલી એક ટેકો કર દો હટો. સપોર્ટ આલ દેજો. લે ખરેખર હવે ને તમને ને ચેતવણી આલ દો છેલ્લી. લાકડી લાય. છેલ્લી ચેતવણી આલ દઉં હું. આ છેલ્લી ચેતવણી નથી જોઈતી. તું તાર રાખ. ફોન લાય મારો. તું ફોન ન કરનાર. મને ખબર નહીં હું કઈ જગ્યા પર મારે તે અટકોળે નહીં આવવાનું હોય. હવે જોડાઈ જ જવાય. મારે હોડે આવવાનું જ નહીં હોય. હેલો આવી ગરમ હું લાગે. આ મને છોડ્યો હે. હું લોકેશન નાખું, મને લેવા આવો ફટાફટ. હું હાઈવે પર આવું. ના ખબર નથી ઊંચી જગ્યા પર હું હમણાં હાલ લગાવો. હા દાનાભાઈ બોલો ને ભાઈ. આપણે એક ભૂલ કરી બોલો. એની ભૂલ કરવાનો તો દેવાનો
જવા દીધો તો એકલો તો એકલાને હું મારી બચારા પર દયા એટલે આપણે ઓય મારતા તો એ ચીજ એમ કરતું અને એમ હમણાં સ્કોડ લઈ નાખ સ્કોડ અને આ તો નકલી હતી એની હળદ નકલી હતી હમણાં પેલા થાય એમ કરીને તો પૂરું થઈ જશે આ સમો આવ્યા તા ને હવે આપણે લોકેશન બદલી નાખીએ આપણે બીજું લોકેશન પર જતા રહીએ હવે પેલા લોકેશન પર જે માલ હતો એ તો પેલો લઈને જતો રહ્યો તમે હમણાં નવા આ આપણો ઇલાકો હેડો મારા અડ્ડા પર હવે આપણે આપણા મેન કેરેક્ટરમાં આઉટ કરે ગમે તે આટલો અડ્ડો વાહ વાહ કેટલા જ્યાં તો ખતરનાક પડે ને હવે બધું હવે કોઈ હંગત ગદ્દા નહીં કરતા હવે ગદ્દા નહીં થાય તમે ચીપી દેવો 2 વાગ્યા બે પાછા હંગત પણ આપણે 2 ચોસ આપણે વાગ્યા છીએ ઓન મને વિશ્વાસ હતી આપણે ના ના એ કમ્પ્લીટ બોડીગાર્ડ તો મારા બોડીગાર્ડ અલગ બનાવી આલ્યું મારે બોડીગાર્ડ કેવું નહીં પડે અને આ તો સોસવા જેવું આગળ બોલ બોલ કરે સમજાવો થોડું સોસવા જેવું નહીં કહેવાનું હા કે આગળ હવે તો આપણે કમ્પ્લીટ બને એટલે તો શું કહેતું સી પણ ચોરી કરવાનું તો ચોક વિચાર પડે ને હવે એ હરકો તો તમારે દુબઈનો પ્લાન કહો પછી મારે હોય જંગલનો પ્લાન દુબઈમાં તો એમ જ માણસો ફરતા હડપચા કદાચ એક બે પેટીએ પડી હોય કાં તો 50,000 એટલા કઈ એટલે ડાયમંડ ના આવે ને એટલે ગોગા પેલા એ જાતો કોમ જ કરી તમારે 50,000 આપણે ડાયરેક્ટ ને પોસ્ટ કરવાની કોઈ થાય મને આજની તારીખ 14 તારીખે મને પેલો મારો બોડીગાર્ડ નહીં જે હો બીજું કે 14 તારીખે એક જણો પૈસા લઈને નીકળવાનું એવું બીજું કહેતો 14 તારીખ એક જણો કંડોમ થી પૈસા લઈને નીકળવાનો એમ કંડો એ તમે નમાવો એટલે તમને ખબર નહીં પડે પણ હોજ નું નીકળવાનું એટલે આપણે જીએમ તૈયારી કરી મિલ લેતા દેખો બ્રા પોસ્ટ કરોડ જ કેતું છે કેટલા પગાર પાછળ છે તમે આગળ જો ભૂલે છું કે કદાચ પાછળ પકડાવ દઉં સટકી હટકી જાય તો મારે આગળ આવી જવાય હા એ તો આ જંગલમાં જ નહીં કેવું પડે આપણને એવા લઈ અમે અમાર તો ખુલ્લે આમ રોડ ઉપર ચોરી કરે એટલે તો પોલીસ ચોકી કરતી જ હોય ચોરી કરવા એટલે થોડોક લોસો થાય પણ આ થાય છે ને ભારે માલ આ થાય જાય પેલો બી નીકળે એટલી વાર આ કપડા ચોરી ના એક પેન્ટ બુશર્ટ બધું ચોરીને જ પહેરવું આ તેને ને 2 વખત પોલીસ વાળો લીધો પેલો લે આપણે હમણાં મારી કાઢ્યું આમ તું માર ખાઈને દતું બચારી 2 વખત તો એ પાછી આવી જ એટલે તો આપણે ચોરીને કમ કરવાનું ચોરીનો કેટલા વાગે ફોન તો આપણે પેલા બે કોતા બે વાગે એટલે જો 3:30 વાગે અમને કહેવાનું તો તૈયાર કરી મિલ આપણે પ્લાન નક્કી કરો પોસ્ટ કરોડ એટલે કેટલા પગાર 2.5 કરોડ દેખો 2.5 કરોડ તમારા 2.5 કરોડ મારા હવે તમારે બીજે જવાનું તો જંગલમાં જ રહેવાનું હવે તો બીજા જવું પોલીસ તો આપણે માર્યો એટલા હવે આપણે છોડે તો નહીં ના હવે આપણે હે ને લડાવવાનું નહીં કશું નહીં આપણે ઓણા જ જંગલમાં રહેવું ભાગથી કરવા આપણે બધું ભેગું 2 અડ્ડા રાખશું એટલે એક અડ્ડા પર દાડે રહેવાનું ને એક સિક્રેટ અડ્ડો કોઈ ખબર નહીં પડે આપણે બધું ભેગું ભાગથી કરો એ માલવા એ બધું સિક્રેટ અડ્ડા પર રાખવાનું આપણે રહેવાનું બીજા અડ્ડા પર ભાગથી કરો આપણે એટલે ચાણક પકડાઈ જઈએ ને પછી ફરી છૂટીએ ને થાણે આ અડ્ડા પર આવીને લઈ લેવાનું પાછા એનો પોલીસ વાળાને ખબર હોય ને ઓય જ એમ કરીને ઓય આવે પાછા અડ્ડો ચોરા છે અડ્ડો તો હે આ તો નોર્મલ જગ્યા હજી કંડમ તો તમને એમની નથી સારું તો અને પેલું તમે
અંપા ડુંગરો હે એનો ઊંચો ડુંગરો કહેવાય શૂન્યવાળો. આ ડેઝરી ડુંગરો. પછી અંપા એ છોડો ને આપણે અડ્ડો ચિંપા રાખો તો જાણીએ આપણે ગમે તે રખાય અડ્ડો, ડેઝર પણ માં આપણે રાખીએ. પેલો ટાઈમ થાય ને પેલા ગમે પ્લાનિંગ કરી દઈએ. અને આ પ્લેનિંગ હે ને મારા પર હેડવાનું ઉકું એટલું કરવાનું. નવા ને એટલે તમને ખબર નહીં પડે. બીજું એને આવતા પહેલા આપણે તો પહોંચી જવું પડે. એટલે 2:30 વાગે આપણે તો પહોંચવાનું. અડધો કલાકની વાર. તો પહોંચી જઈએ. પછી બોલો. બીજું તો શું? પછી આગળ રહે હું તમે આગળ રહેજો હું પાછળ લઈને પછી લૂંટી લેવું હેડો. હવે આપણે આગળ થોડુંક સેટી એટલે નીકળવું જ પડે. હું ચોક કોમી છે ને ગમે તે કોમી ના આવ્યા વગર જો ને તો મારે હે ને પકડાઈ જ જવાય. એટલે નવ પડે હેડો. અને હે ને આપણા ઇલાકામાં આવે ને એના માણસનું ના આવ્યા વગર જવા દેવું. અને આ તો કોઈ દિન ના જ થયું લાગે મને. હા તો એ મારા હાથમાં નહીં. ના ના મન રાખો મારું એમ સમજવાથી. છે ને આગળમાં પેલો જતો રહે અડધા કલાકની વાર છે. આગળ જઈને નહીં નાખ્યો એક વાત હે તમે દુબઈમાં હો મને આમ સ્વિમિંગ પુલ. અમારે હારે સ્વિમિંગ પુલ દેશો આ દાદો આખો દનો ઓમ જ પડી જાય. હોય તો આવા જેવું નથી યાર. સારું અમાર તો અલગ ચોક તળાવ બળાવ હોય નહીં તમે મને આવી. આજે એમની? જાણે આજે એમની ના ના આપણે ખોલી લેવું. પણ આ બધા ટેટા હોના પડ્યા હે આ માગો પડ્યા હે ના એટલે હમણાં કીધું જ ખરું પણ મગજ શક્તિ ઓછી. આ હોય જ પડી રહે. જાનવરો હોય રીતે એમ કીધું મેં. કેટલી જાનવરો હોય ને હોય રીતે તે તો મારે હોય ખાવાનું છે. ખાવાનું. એ તો અમે કોડ ના તમારે એક સ્પેશિયલ માણસ મેલું હવે 100 વાગે ખાવા લીધા અને હોજ 100 વાગે ખાવા લીધા. બપોરે બપોરે તો આપણે કમ જ હોય એટલે ખાવાનું તો ભૂલે. અને આ લાકડા કોણ કાપે? લાકડો તો એ તો આ પેલા સાહેબને ફોન કરવા દે. ઉપાડતા નથી. હલો હલો સાહેબ જો બોલો. એટલે શું કરો? એટલે મેં તમને કાલે કીધું તો તમે કાલે સિક્યુરિટી નહીં મોકલી, આજે નહીં મોકલી. હળગાવો કે તમારી સિક્યુરિટી એટલે હું ચમ એમ બોલો? એટલે તમારા કેસમાં મારા હડકો તોડી નાખ્યા પેલી. એટલે એમને એમ પોલીસ બનાવેલી વાત તમારી હાસી પણ એવા ઇલાકામાં લઈને ગયેલા ને વાપરા દો તમે. એટલે હું બે બંગલોનો માલિક આજે ગરીબથી હોય ફરવું નહીં હોય રસ્તામાં એકલો હું યાર ગમે તે કરો. જોઈ ગયેલા તમે એટલે આ પેલી પેટીઓ લઈને આવ્યો હું તાણી પેલો મારા આજે લઈને નીકળવાના હતા તાણી એટલે તમે શું વગરવાળાનું બધું ખોટો હોય યાર. ચો હો હમણાં તમે હો છો હું તો હમણાં હાઈવે પર ઉભો હું ગમે તે કરો યાર. માથે થાય એવું જ ગમે તે હું બીજાની પ્રોટેક્શનમાં જીવે જાણું ચાલ હું શું કરું તાણી? એ તમે તમારી રીતે ગોઠવી લો. અમારથી બળે એવું નહીં. હું પોલીસ સ્ટેશન જુઓ તારે રજા પર લેવાનો 2 મહિના. અને તમે કાલે પકડેલા એ થોડા યાર તમે હવે અમારે સામાન લૂંટાઈ ગયું તો શું કરે? એ બધું મને નહીં લેવા દે. તમે તમારા સાહેબ અંગાત વાત કરી લેવાની. મને ફોન નહીં લાવો તમે ગાડી સમજ એ હાર તાણ હેડો મારે માલ કમ્પ્લીટ પહોંચી જાય તો સારું હે.
તને ગણવાનું તો પેલા સાહેબડાની એટલે પણ હાથ ઉપર કર. ટૂંકો ખાટ દે ટૂંકો દાદા ઠેલો. અરે એ ઠેલો લે લી લે રોકી દાદા તો પેલો એવું લાગે. આ મેં લૂંટ માર લીધી છે. લાઈનો તું હા હું અને ઓ ખાયો આ નામ તો યાદ ન થાતું હું નામ હતું? શંકો. હા એ શંકુ એ જેવા છોડ ટૂંકો ખવાડ દે ચૂપચાપ પછી રે. બેટા એ ઓન જીવતો જવા દેવાનું માર સોકું થોડુંક બુક છોડ દો આપણે બીજી 2-3 પેટીઓ લઈ આલે છોડ દો સોકું બુટ લીધું લાવ દાદા હું યાર હા એ શકે તો પછી આવડે તમને હવે હું તો ખરું વળાઈ નાખવું હોય શકું શું કહેવાય લાવ શું કરીને પડે મેં ઓ મેં તમને ઠેલો નહીં આલી દીધો કેટલો વિચારી કરો લાવ પેલો કાઢ દીધો બરોબર છે કડી યાર તો મારી દાદા છોડ દો શું કરો દાદા છોડ દો અલે ફોન તો રવા દો અમારું કોમ જ દીધું છે તમારે સોકું કોઈ શીખા હાર વધારે બોલે તો હાર આ મસ્ત તમારે શું કેવું આકર ના કરે ગો ગોડા બાઈ ના ના હવે આ દોયડું છોડ દેવા દોયડું છોડ દો આ દોયડી તો મારા બધે કોમ લાગે યાર છોડ દો હમણાં બંધ થઈ એ પેલા ને પાછું બોડીગાર્ડ બીજું મળી જશે ને આ બે પેલું દાદા તમારો ચો જો બોડીગાર્ડ ઓડિકા હા એ તો મોકલ્યો હે બીજે ચોરી કરવા આ જોઈએ બંદૂક તો નહીં ને છોડવું આ હું લઈને અલે આ તો પેલા પોલીસ વાળાની એટલે એની મારી અમે લીધેલી એનાથી બાકી મેલ્યો મારા આગળ કોઈ નહીં ટકે તમે કીધેલું ને એ ખાસું તો લઈને ફરવામાં જીવન કોમ લાગે આ હાસુ છે ને હા શું છે તમારે જવાની જ કોમ લાગે ના ઓને જવાનું કાપા કોમ ઉડાડા કોમ લાગે તો દાદા શું કરો અવિયોની હાથ પગ તોડીને કાઢવાનું કરો અને એ મજાકનો ટાઈમ નથી મારે યાર અમે જવું પડે પાછું બીજાને દેવડાવ કોમ લાગે ને. દાદા મારો થી આવ્યું શું કરો દાદા કઈ નહીં મળે ભિખારી પણ ના આવ્યો હું કઈ નહીં મળે પકડ હા તો મને મને શું તમારા દાદા પણ મારું ગુબ્બો જવા દે હા ના ના હાલ દે પેલો પેલું ના ગેમ પાસે એક નહીં જાય ફોન તો યાર આ તો હે આ ગન પોસ્ટ કરો ડુપ્લિકેટ આજે પોસ્ટ કરો લીન ફરે પોસ્ટ ખોખો આ ફોન ચમાવો વાપરે યાર હા એટલે કોઈ લાગે નહીં કે ઓનું તો પાડે આપણે પૈસા થઈ પકડ થેલો આપણું થેલો છે એટલું હે યાર બંકરા હવે આપણે મારા અડ્ડા પર જઈએ પેલો મને માણસ ઠીક નથી લાગે તમે ચોરી કરી લી એટલે પેલા મોકલો એ પાછો અમને તો ઓળખી ગયો હોય ઓ પગ મારો હોદી નાખે તમારે દેવાનું નહીં આવે સાહેબ ઓ પણ ગાડી તો સડાવા દો એટલા બધા હું મારે એકદમ પથ્થર કરવા છે મારી હાલત કેટલા જણા હતા લઈ ગયા
4 હતા એમાં એક પૈસા લઈને નાહી ગયો, તેણે વધેલા અને છેતરીને પાછળથી માર્યો એટલે આ કથા તો થી રાખ્યો એવું લાગે મન તો. બિલકુલ આ પોક તો બાદ નશો છે તો અમે થાય લે હવે દવાખાને જવું પડે ને હવે તો. મને તો રજા આલ દો હમણાં 2 મહિનાની. ચમ તાણી તો આમ કરે થોડી નોકરી પર ચાલે આવું. માર તો પોક તોડી નાખ્યો એમ લાગે. અલે એ જે બધી વાત છોડો, અંપુજી પેલા પોસ્ટ કરો લઈને નીકળ્યા અહીં આણો નહીં. એ તો ફોન કર લો અંપુજી મારી પર. તે શું કીધું તમે? આવી હાલતમાં હું કહું અંપુજીનું એ હાલત બાલત નહીં જોવાની હોય નોકરી પર હોય ને તો. મારે પગ નથી પડતો બોય, એ તો મેલો પડે પગ હોક. હાલત તો જોઈ પડે ને મારી. બીજું બધું છોડો, તમે બાઇક પર બેહો હેડો, આપણે જવું પડે ફટાફટ. પ્રોટેક્શન મોકતા થઈ જાય એ પ્રોટેક્શન આપણે લઈને જઈએ. ખરેખર સાહેબ હે ને, જો મારા શકમાં માણસ હોય ને જાય ને તો હે ને ઉત્તરખંડ નાખવાનો હોય. આ ગાડીઓથી કોમ હાલતી બોલો. હા દેખો તો વખત આ ગોળું નહીં દોડે તો કઈ કામ નહીં. તમે બરોબર રીત ચડી યાર. અરે સાહેબ તમે હમણાં આવો. હા બોલો ને. સાહેબ મને પેલો એ તો માર્યો, લૂંટી લીધા પેલું બધું. મારો જૂઠો પડી ગયો સાહેબ. મારા ચેક કરતો સાહેબ, ચેક કરતો. આવું થોડી ચેક કરવાનું હોય. ના આ તો સાહેબ તો જીર કેમ નહીં, આ તો એમને એમ નહીં, આ તો છે હજુ હું ઘેર નથી પહોંચ્યો. ના બધું ફેલાય અમુક છે હવે, આ તો સેફટી ની આવે એટલી બોનો કાઢી ચેક કરી દો તો. પણ ચેક કરીને ઓહો તો એવું કરે માર પેલો માર લીક જાય. ચિયો માર હું લીને હારેલો એ મેં તમારી ફોનમાં વાત નથી કરી. ના જણાવો. 2 જણા હતા. ઓહો એક નહીં. એ પેલો ડાયનો નતો લીજો પેલા. ડાયનો હતો? હા એ જો ડાયનો હતો. એનો બોડીગાર્ડ એકલો નતો. ના ડાયનો બોડીગાર્ડ હતો. પેલો ચિયો દાદો ડોહો એનો બોડીગાર્ડ નતો. સાહેબ, તમે હું વાત કરો ને રોક્સ સાંભળો તો ખરા. તમે જપો યાર, તમે કેસ સોલ્વ કરું હું કેસ હમણાં. રોક્સ હા એ હોય. હા અચ્છા બે ખી હા એ એની ભેગા થઈને મળી તોડી નાખ્યું. એની હમણાં આજની કાલની જ વાત. બોલો હું નોકરી પર હતો. હા બોલો હા તે આ પેલા ચિયા દાદો કહેવાય, રોકી દાદો, રોક્સ હું રોકી દઉં. અને પેલો ડાયનો 1 કરોડ રૂપિયા તો ખબર ને એનો પકડવાનું. એનો પકડ્યા અને માર્યા. કેટલા માર્યા? હવે એ તો તમે માર્યા તમને ખબર. હાથ પગ તોડી નાખ્યા અહીં ઘણા. મારા હાથ પગ તો તોડીએ નાખ્યા. જેલમાં છે ને. એટલે પણ એ તો જેલમાં નથી દીધા, હા, જાઓ પણ એ તો સપનામાં. એક વાત છે તમને. તમારો મોટો સાહેબ બે મગજ કશું નહીં. સાહેબ ફરી આ પોલીસ મારા આટલી જટ્ટા કહે આ ફેલ માણસ. અરે બજાર વાત નહીં, હું વાત કરવાની કરો હેડો ફટાફટ. હા એ પેલું માલ ઉઠાજે ને કોઈ કરો આગળ વધારે નહીં જાવે હેડતા હમણાં પણ ગાડી નથી. ગાડી નથી, વાત નથી તમારી. એક અડધો તો મેં જોઈ લો એનો, પણ હમણાં આ ઇલાકામાં તો હોય ને અલગ જ જગ્યા. હા તો હું જ વેળી આવ્યો, હું મારા ફોનમાં લોકેશન ખોલી નાખ્યો. એ લોકો ફોન હતો જોઈ લો ને. ફોન તો હવ ફોન તો એનો પડો તો મારો ફોન 2 3 એકલી જ જોય. હવ તમે શું લે બે ફોન રાખો? અરે રાખવા પડે ને emergency કેવું કામ લાજો. રોકીનો ફોન આવે, હું લોકેશન ટ્રેક કરાવું. વાત કરું. હા પણ જે નંબર બદલી નાખ્યો હતો. હલો દાદાનું લોકેશન પાછું મારમાં મોકલ. એને ટેગ કરીને મારા લાઈવ લોકેશન નંબર. હા તરત. હા સાહેબ આપણે એમ કરતી છે. આ તો એ નહીં કહેતો અમે નહીં. હા એમ શું કીધું? હા લોકેશન તમે નીકળવાનું કરો તમે. બેહો મારે પોસ્ટ કરો સાહેબ. તમારે આજે પહોંચ હા. પેલા કેટલા હતા ગાડી બંધ કેટલા હતા? પેલી પેટીઓ હતી 3 કે 4. બધી પેટીઓ આવીને બધું ઓ સાહેબ બોલો ને. હમણાં જ નથી
આપણે બોલો હું કહેતો ખબર ઉભા રહો. આપણે એમ કરીએ ને કે આજે કેટલા જણા કીધા પેલે 13 જણા. એક ચો આ તો 4 જણાની ગેંગ છે નોણોની. હા વાત તો હશે ને, આ તો 4 જણા પણ એક જણો તો હું તમને કહું શૂટિંગ જતો રહ્યો હું જાણે 4 જણા બોટ લઈને આવતો ને. હા તે હું કહું તમને હા કે આજે ઓયનું હોય તો રહેતા નહીં, અને જંગલ તો બહુ ખતરનાક છે. જાનવર રહેતો અહીં મને જંગલ બહુ ખતરનાક લાગ્યું, જાનવર તો રહેતા જ નહીં. એટલે હે ને આજે આ નાઈટ રાખુભાઈ અભી આપણે આપણા અડ્ડા પર તો આવી ગયા. પેલો આપણો માલ હે ને એ આપણો બીજા અડ્ડા પર રાખવાનો છે. એ તો નહીં કેવું પડે. અને અરે પેલો જેહાન ફોન કરી હા એ જો એમ ફોન કરો એ માલ લઈને આવી જાય ત્યાં ઘડિયાળ તો ભૂલી જ જાય પેલા ઘડિયાળ કાઢી પછી કરજો પેલો ફોન કરતો કર દો. હેલો જેહા, આપણે બીજા અડ્ડા પર આપણું પેલું 15 પેટી લઈને આવી ગયા. હા મેં ત્યાં નથી. બીજો અડ્ડો ને એના ઉપર હતો આવે છે. હા બીતાવું લઈ જાય એ હા ના શાંતિ તો આપણે પેલાની આજે પેલા 5 કરોડ આપણે અડી તો વેચ લેવો પણ ઓનનો પગાર જ ન હોય, થોડુંક એડવાન્સમાં દે એડવાન્સમાં ફોન વાળે એક્સ્ટ્રા વાપરો આપણે છે બધા પૂરા કરનારા એક બંગલો બનાવો. આપણે પેલા 2 જવાન માર્યા છે ને, એક પોલીસ વાળો એક પેલો ચિયો હતો લે એ જે હોય પણ આજની રાત યાર આપણે કાઢવી કાઠી જ કે પાછા આપણો ઇલાકો આપણો ઇલાકો પણ સ્કોડ આવી જાય ને એના માટે તો રિયલ આવડી બે ઉડાડી જ દે. એ તો જોઈ જા. પણ આજે તો મને નાની દીધું ને એટલે મને નક્કીથી લાગતું. તમને એમ ના હર લાગે અમારે તો એમ જ દવાનું એવું એ તમે એમ મનાયા કરજો. પાણી ખરાબ નહીં છે સ્વિમિંગ પુલ બનાવ્યો હતો. હા એ તો અમે તો દુબઈ જઈને નહીં પછી હવે પેલા તો હું મારેલા આપણે પોલીસ વાળાને કાળું 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 એ કાળું બાળું જે હોય એ પણ ડખો કોની થાય સારું કશું બી મને નક્કી નથી લાગતું એમ. તમે ટેન્શન નહીં લા કરો, આપણો ઇલાકો અને હવે આપણે ત્યાં સિવાય કોઈ છે જ નહીં. અને કોઈ પણ આવી ને રાતનો સમય હમણાં આપણે તો વાકેફ છીએ પણ જો કદાચ પેલો પોલીસ વાળો સ્કોર લઈને આવી ગયો એમ તો પથારી કરી હા પણ એને કદાચ બીજાને મોકલ્યા હોય નહીં મોકલે એમ તો બી વચ્ચે નીકાળ. તો પેલું ધમકી કેવી આવતો હવે હું કહેતો મન્યાકો મન્યાકો એમનું જ કહું હવે એમ જ કહેતું એટલે બી વચ્ચે ગયો. વધારે મારવા જેવું હતું નહીં ચોક ઉસું કઈ નંદી હોય ને પડે પેલું પા ઝાડ પર ચોક લઈ જાય. ખાવાનું જતું પોલીસ વાળાને હું વીતું હા આપણે લૂંટીએ એમ હવે પેલો આવી ચમ નહીં જોવા હજી આવતો એટલે વાત તો લાગશે ને થોડી. આવી જાય તો સારું હોય. આવી તો આપણો માણસ એની કેવું પડે આવી જાય આવી ગયું. શું કરે આજ તો જબરજસ્ત માથા છે યાર તું જતો રહ્યો પછી આપણે એક થી જ જઈએ હા પાછું પૂરા હે ને પૈસા પૂરા ને હા પૂરા છે લો પૈસા તમે તો શું કરો ખબર મેં તો વેચ લઉં હવે કઈ ગાડી વાપરવાના છે તે સાહેબ મેં દરા કોઈ માર ને આગળ તો આવે તમે બે એક કામ કરો તમે બે હોય ચોકી કરો કોઈ આવે ને તમે ઉતા નહીં ને કોઈ પગાર નહીં મળે. આવું પગાર નહીં આલે મળે ને તમે દબાઈને પગાર બસ થોડુંક વધારે કરજો એ તો રાતે વેચવાની એટલી તો હવે 50 રૂપિયા વધારે આલે બસ 50 રૂપિયા ને 500 રૂપિયા વધારે રાતે વેચી
રાત જીતી લેવા કોમ કરો કોમ ન કરે હેડ જમવાનું તમને એવડે કમ્પ્લીટ ચોખ્ખી કરી દઉં. હા ભૂલ નહીં પડી છે. વેધર આવે છે આપણે પણ શું કરવાનું બે તો બાળી તો બેસી જઈએ બીજું શું કરીએ પગાર વધારે મળવાનો અવાજ નહીં મારા પાસે પેલો તો ફોન નાખે પકડો પકડો સાહેબ પકડો ને સાહેબ મને કશું કરતા નહીં અવાજ બિલકુલ નહીં ઉભરો સાહેબ ઉભા એનું હું જુદા કરું તમે પકડો ને જુદા હું કરું થોડું પણ ના પડી આપણે નામ નહીં એક કામ કર આવે હાફ કરતો હટ આ ઝપકી પકડજો લાકડી જા ઓમ જમ કરી આ તો ભરેલી છે ઓળખણ પડે આજે શું જેટલા જેવલ ફાટી ગયું પણ ફાટી આ ચો હાલ હોય હું કહું છું ડોન અને તું હાથો ચો જો એકલો છે ને એકલો હું એમ આ ચીજ એમ લાગે રિયલ અને ભરેલી છે એમ પણ શું હા ઓળખણ તો પડે ને ઘર ઓળખો ને ઓળખો આ ડોન હોય આ તો આપણે આ છૂટો પાડી દીધું હજુ હોય આ પાટો બાંધીને આવ્યો એ તો બહુ જ પડે ને હવે નહીં વાતોમાં ટાઈમ નથી પાડવો તમારો માલ જો માલ બોલ આ સાહેબ બોલ્યા આ કોણ એમ લાગે તમને તો જ નતું નેદરમાં ઉઠો નેદરમાં સાહેબ બંદૂક પકડો લાકડી આવે એક જાય એમ લાગે ને ગાડી દેજો ઉઠ લાઈન ઉભે મન વાટે ઓય બે એક બે ભાઈ ઉઠ એટલે સાહેબ આજે સુધી પાસ પહેલો જ નંબર મારો લાવી દેવો પહેલો દેખી ની કોઈ બાજુ ખેતી માં ના સાહેબ ટાઈમ લાગે તા હારું બે હરખા બે હારું કો બે ના કમ માથા મેલે બરાબર તો માર ખવે ઉઠી મેં બરાઈ સાહેબ પહેલી વાત તો તું મારી બધી વસ્તુ કાઢી તો મારું હે ચશ્મા સાહેબ મેલી ના કાઢ ન કે પોકા પર છોડે ચશ્મા વગર નહીં ચાલે ઉડાડી દે બિલકુલ ના ચાલે ને સાહેબ ચશ્મા પહેરવા કે બસ હું પહેર દઉં પહેરતા તમે આપણે સાહેબ મોટું કોણ તમાર બે પાછો કઈ ઉડાડી દે અન્ય કઈ જવું પડે બેન ઉડાડી દે નહીં કરતો આજ તે મને નાવા નથી દીધું તે મજા બધું છે અલે એ મારી વાત સાંભળો અલે એ મારી વાત સાંભળો બોલો આ ના વગરનો ચીયો આટલો બધો ગંધા છે એમ જેવો આ જો ખબર નથી હું નહીં કરતો તો એટલો ખરાબ છે ને કે તો ભૂંડરો નથી નાતો બોલો એટલું ખરાબ પાણીમાં છે આવો સાહેબ ઓ સાહેબ બસ ઓ બાપરે ઓ મરી ગયો ઉઠ મને નહીં પગે થોડોક વધારે પડ્યો ને તમે ઠોકો મને ડ્રાઈવર આવડો તમે ઠોકો જાય તો એક મારા હાથમાં ટેન્શન કરતા નહીં ઓ બાબા ઓમ મજા ન થાવતી યાર બધો ભેગા થઈ કૂટવાની એક કામ કરો એક હોય ને તો મજા આવે નેક્સ્ટ મને જો પાછું આલું જરૂરી છે જરૂરી છે જરૂરી નેક્સ્ટ મની કેવી રીતે મારેલો બસ એમ ઈયો બસ ઓન સાઈડ મને એમ આલે
ના દેતા નહીં પડે સાહેબ 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 और टट्यम तो टट्यम ये तो बहुत पावर है भाग साहेब बस 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 दे जा ओन साइड दे जा एक पेल पाव सर कर ओ साहेब साहेब खाई भी देता है जितने के खाना मारा मी ओ साइड पकड़े ओ साहेब बस ये बस हमने तो पेरे ओ साहेब दे जा डैडी अजी धमकी आलो धमकी नहीं બોલો સાહેબ एक और सूटवा दे पस तो दुआई नहीं आ तो बोलो साहेब एम के समझाओ ये समझाओ लो तुम लो चलियो ना ठोको ठोको मार तेरे पुलिस जी को गेम આપણે दे भेद ओना मने आले मारो ठोको हजी बीजा बेचार मारा बा અને મેન દાકીનો આયરો મને સેટિંગ નહીં પડલો આજે હરમંત મારે હા જા આસા અલે બોલો એટલે અલે આ તો પેલા મોટા મહેમાન આય પ્રોફેશનલ હોય એમ ઉભા જઈને લો આય મહેમાન પકડ જોલી સાહેબ જુદા તાર પાસે વાત થોડી ઓ બસ બસ આટનો જોર માર ખાધો હે તે દાડો એ જોર માર ખાધેલો ખરેખર દેખો જેવો કે તમે મારે ને ઓડીને જેવો કે મારે ને પછી સીધો હું જો હાઈવે પર કેમ કે હું હતો અજાણી જગ્યા દાદાગીરી ઉતરે અજાણી જગ્યા પર હતો સાહેબ મન્યાક છે મેં કીધેલું ના ઓમની મન્યાક જો નતો તો પછી ના, મારા ના. ફરતી વાર આવી જ એ મેં કીધેલું નથી તમને તમે જીવતા રાખ્યા તો 100% મારે એમ કીધું વાત સાંભળે સાહેબ સાહેબ અમે કે ફાઇનલ હે 4 દિન કે- પછી આજે તમારે હોમવર્ક પડે 4 દન નહીં હા પણ 4 દન મારે થવા જ નથી દેવાના ને. મારે આજે રાતોરાત બધું રફા દફા કરી નાખવાનું અત્યારે તમને ગમે તે ન હોય તું પ્રોફેશનલ ગુંડો તો બીજે કામ કરો તો કામ કરો દુબઈ તમે તમે બધા દિન બોકવાનો છે બીજા ને કોણ તારી વાગર શું આપતું ઓ બસ 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 ઓ બસ બસ સાહેબ ઓ સાહેબ સાહેબ પણ માર તો બે અડકો હી તો એક આ બે બેસ્ટ આ સેટડી સાહેબ હવે તો હવે બીજી ને? વાત જવા દો તમે ઓણન ડાયરેક્ટ જેલમાં જ ગાલી દેવાનું. આ ગાડિયા જન્મ તો હું એમ કહું કે મેન વસ્તુ એટલે તમે પેમેન્ટ હા પેલું ચોરી કરી તમે તમે ચોરી કરી જરા પેલા આમ પૂછીને કે રજી તમે પેલા 15 પેટી 15 પેટી એટલી 15 પેટી બરાબર એ પેમેન્ટ છે લાવજો ડરતું હાલ ઉડી ગયા ના બસ આયરી સાહેબ બસ 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 એક કોટા જેલમાં શું કહે દે રિકાર્ડ નથી કરતા ગમે નહીં પડે સાયલેન્સ જ લગાવીને આવ્યો હું તને હવે કોઈ ગમે નહીં પડે બોલ કેટલો માલ હતો પેલો એક કોટા છૂટવા આવે ને પસ્તો ને હાથ ગળી હે ઈમન નાવાની છે ને તેમાં સદે એ ચલો માલ ચેટલો હતો પેલો કયો અંપુજીના ઘરનો માલ ચેટલો હતો કયો માર કઈ ખબર જ નહીં અમે તાપતા હતા. મેરેનો ગમારાની એક ખબરથી પડતી હતી આટલું માર છે બચી માર છે એટલો જ. જતા રહો હેડવા મળો આવતા નહીં પા. એક રૂપિયો કાઢ્યો મો તો પાક પાડવાનું બાકી તો પાક તો પાડો એમ સાહેબ પૈસા દે આવી જ્યાં પેલા આજે જે તમે ક્યાં? આજે હાથ માર્યો ને એ પૈસા જોઈ બોલો હવે. આપણે ક્યાં હાથમાં સાહેબ લાકડી કાઢજો ના ના માર્યો 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 કીધું સાહેબ તું સાઈડમાં તારે માર નહીં ખાવા સાઈડમાં હા જેટલા હતા ને એટલા જ આજે હાથ માર્યો ને મારે કેટલાનો માર્યો પોસ્તુ ખા એ માલ ચાલ બોલો હવે. એક માં ત્રીજા ડબલ સિગરેટ ડબ્બા ત્રીજો ડબલ ઈ હતો. જંગલ મારે જ રાખો હવે આ તમારે બેન વિશ્વાસ માણસ તમારે બેન હમ. આ
તમારે બે નાગ નહીં આ બે દાગીના એમાંથી 20 વર્ષ મોડો કયો લાગે તમને? એટલે કઈ નહીં પેલું પેમેન્ટ લેવા મોકલવું હતું મારે તમારો જોયું નથી ને આપણે આ જો લાલચમાં આવી જાય એવું પૈસા કાઢતો આવતો તું વાટ આજે જાય હોય સાચી વાત જીવ આવે હોય તમારો એમ તો નીચેના 25 લાગે એ કાઢ તારું પેલું તારું બોડીગાર્ડ કયો જે હું જાન કે મેં ઉડાડી મેળવ્યો એટલે ચીલી પીટી છે લિયા ના હમણાં મોઢામાં ગોળી ફોડ્યો પોસ્કો ખોલ પછી લિયા જમા લિયા તા કીધા તા ત્રીજા અડ્ડા પર લોકેશન દે ને આને જાતિ એટલા હે? 83 एक पर दुनिया मेरे એક एक પર पर 1 કરોડ અને 10 हाँ, લાખ एक पर तो તમાર જન ફૂટો હારું જ રહેશે જેટલી વાત કર જેટલી વાત કર એટલે અમારે રહેવા પછી બીજા પર તો અમે ચાણક ઇમરજન્સી કોમ ભાઈ એ જો સિગરેટ અમારે રહેવાનું પૈસા અને એક માલ મેળવાનો અલગ બરાબર બધા અડ્ડા તમે કોર્ટમાં કબૂલ કરજો બરાબર કોર્ટમાં કબૂલ કરજો બધા ટાઈમ કહું એમ કોર્ટમાં 5 જેલ રહે કોર્ટમાં માર દોડ્યું રે જો હા મને ખબર કોર્ટમાં તો મારે કશું રહેતું અરે તમે ચી કોર્ટની વાત કરો કોર્ટ કચેરી કોર્ટ કોર્ટ આ અડધે જોતે હજી આવી છે ને જોતો તમે કોણ મગજ નથી મારે ના મગજ નથી તેમ તો પેલા કાઢી દીધું એટલે આ સિરિયસ મેટર મુલાકાત સાહેબ ભાઈ પેલો પાછો નહીં આવે કોઈ ફેરથી પડે એવું તમે ત્યાં તો અમે હતા જ નહીં બહુ ધન કરો ના ના સાહેબ આયરું આ તો સોકળ ગોકળામ નથી એટલે બસી જાવ એ તેણી તારો દોસ્તાર ચો જતો રે એ હવે ન્યા આવે મને શું ખબર ઓછાન ભાઈ તમે એના પર કેવી રીતે વિશ્વાસ કર્યો કે પેલા જો ગાડી જો તમને ખબર નથી પડી ઓન થોડું દો છે ઓન ઓન તો ફેરથી પડ્યો છે ઓ બસ 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 ઓહો સાહેબ ભાગો તો બધાની ગજ નાખજો તેનું હવે તમાર મોય હે હું તે ભાગવાના તમે મજા નથી આવતી પછી નકર તો સાહેબ ઉડી ગયો શું છે ચમકી છે સાહેબ મૂકી દીધું હોય મને ખબર નહીં આગળ થતો ઓન દોરો એમ હાલો તમે ફટકારો પછાડો ના પેલા શું જોર પડી આપણે મેન વસ્તુ ઉતરી જા ઠેલો ઠેલો બરાબર અરે ના અસલ હે તારો અસલ કામ કરે છે ટાયર હશે તો લોબો કામ કરો દે ના 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 ઉભા રહે આ ઠેલો ઓમ હાવ આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું ગોડાઉન પર લઈ જઈએ બંધ ગોડાઉન પર અત્યારે ઓમ તો પોલીસ સ્ટેશન થી લઈ જવાનું ગોડાઉન પર તોતપુરી મેલવાનું એટલે આ પોલીસ વાળા નહીં આપણી જેવા જ લખંડા हाँ मारू बीएसपी हिंदुस्तानी हाँ